વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જે આગળ જોયા હતા, પહેલો બીજો આપણે જોયા હતા, પાંચમામાં સાબિત કરવાનો છે કે ક્યારે ઝીરો થાય છે તે. હવે કેટલાક સ્વાધ્યાયના સારા એવા પ્રશ્નો જરા જોઈએ કે જે ભૌતિક વિજ્ઞાનની સમજ આપે છે, થોડોક આપણો કન્સેપ્ટ ક્લિયર કરે છે. તો એવા પ્રશ્નોમાં જરા જોઈએ તો રોકેટનું અસ્તર ઉડાણ દરમિયાન ઘર્ષણને કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? તમે જુઓ કે ઘર્ષણ થાય એટલે અમુક ટાઈમે તણખા ઉત્પન્ન થાય છે. તો એ વાતાવરણને કારણે ઉષ્મા ઉર્જા થાય છે કે રોકેટને કારણે? તો અહીંયા રોકેટને કારણે જ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થાય છે. તમે જુઓ કે રોકેટ જ્યારે ઉડતું હોય અવકાશમાં, ત્યારે તેનું અસ્તર રોકેટના પોતાનાના લીધે જ સળગી ઉઠે છે. એનું કારણ એ કે ઘર્ષણ વિરુદ્ધ કાર્યને પરિણામે રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે અને ઘર્ષણ વિરુદ્ધ સ્થાનાંતર થતું હોવાથી અવકાશ તરફ ઉપર તરફ જ્યારે રોકેટ જાય છે ત્યારે ઘર્ષણ બળના કારણે સળગી ઉઠે છે. તો રોકેટ જવાબ આવશે. બીજું, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘ વૃત્તીય કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય છે. શા માટે? અહીંયા રીઝન એ છે કે કોઈ પણ સંરક્ષી બળો હોય અને એ સંરક્ષી બળો માટે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે. અગાઉ આપણે લખ્યું હતું સ્થિતિ ઉર્જા એટલે આપણું વી. હવે કેન્દ્રગામી બળ અને એના લીધે થતું સ્થાનાંતર દીર્ઘવૃત્ત કક્ષા એટલે આવી લંબવૃત્તિ કક્ષા, ગોળાકાર નહીં, અને એ સંદર્ભમાં કેન્દ્ર તરફ લાગતું બળ અને સ્થાનાંતર આ દિશામાં થઈ જાય એટલે એને સ્થાનાંતર સાથે 90° ખૂણો બનાવે. અને આપણને ખબર છે કે કાર્ય ડબલ્યુ એટલે FD cos થીટા. આ કોસ અહીંયા થીટા બરાબર કે કેન્દ્રગામી બળ તો અહીંયા FC અહીંયા લાગે, સ્થાનાંતર આ બાજુ લાગે એટલે cos 90ની કિંમત શું થઈ જવાની? 0. તો 0નો ગુણાકાર હંમેશા શું આવશે? 0 આવે. માટે કાર્ય છે એ કાર્ય ત્યાં 0 થશે. અહીંયા સેન્ટેન્સમાં 4-5 લાઈનો છે પણ જવાબ એકદમ સિમ્પલ, કેમ કે કાર્ય બરાબર FD cos થીટા, થીટા ખૂણો બરાબર 90નો થતો હોવાથી ત્યાં થતું કાર્ય W બરાબર 0 મળે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જરા જોઈએ. પૃથ્વીની આસપાસ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉષ્મા ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય, તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક આવતો જાય એમ એની ઝડપ શા માટે વધે છે? હવે પૃથ્વી છે અને એ પૃથ્વીની આજુબાજુ ઉપગ્રહ ફરે છે. હવે આ ઉપગ્રહ પૃથ્વીની નજીક આવે ત્યારે અહીંયા જેમ કીધું છે તેમ સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા ઘટે. પણ એ સ્થિતિ ઉર્જા ઘટે, ઉર્જા સંરક્ષણનો નિયમ અથવા તો કુલ ઉર્જા
યાંત્રિક ઉર્જાના સંદર્ભમાં જો લેવું હોય તો કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા ઘટે તો સામે ગતિ ઉર્જા શું થાય? વધે. અને તો જ આ કુલ ઉર્જા છે એ કુલ ઉર્જા અચળ રહી શકે. જ્યાં સુધી કુલ ઉર્જા અચળ ન રહે તો અહીંયા ફેરફારો અનિવન રહે. તો આપણે અગાઉ જોયું હતું કે જેટલી ઊંચાઈ વધારે એટલી સ્થિતિ ઉર્જા વધુ. પણ જો ઉપગ્રહ નજીક નજીક આવતો જાય તો હાઇટ કેવી થતી જાય? ઘટતી જાય. હાઇટ ઘટે એટલે એની સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કેવી થાય? ઘટે. સ્થિતિ ઉર્જા ઘટે પણ સાથે સાથે વેગ વધતો જાય એટલે ગતિ ઉર્જા વધે છે. તો આપણા આમાં આપણે કહી શકીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ અને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કે જેમાં સ્થિતિ ઉર્જા ક્રમશઃ ઘટે અને એના લીધે ગતિ ઉર્જામાં થતા વધારો જો થતો હોય તો જ કુલ ઉર્જા અચળ રહી શકે. માટે અહીંયા જવાબ આપણો ક્રમશઃ વધતી જાય એમ કહી શકાય. એના પછી તમે જો આ એક આકૃતિ આપેલી છે. અહીંયા એક આકૃતિ આપી છે કે જેમાં આ 15 kg દળ એક દોરી સાથે બાંધીને ગરગડી દ્વારા આમ ખેંચવામાં આવે છે. હા, આમ ખેંચે છે એટલે ઊંચું જાય છે, આમ ધક્કો મારે છે, ખેંચે છે. હવે એક માણસ તેના હાથમાં 15 kg દળ ઊંચકીને 2 મીટર જેટલું ચાલે છે અને આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે. તમે જો કે પ્રશ્નમાં એક હાથમાં આ લઈને ચાલે છે, કેટલું ચાલે છે? 2 મીટર જેટલું ચાલે છે. બીજો આ રીતે દોરડું ખભે કરીને ખેંચતો 2 મીટર ચાલે છે. દોરડું ગરડગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 kg જેટલું દળ લટકાવેલું છે. તો કયા કિસ્સામાં કાર્ય વધુ થશે? અહીંયા 2 કિસ્સા છે. અહીંયા પણ એ 15 kg દળ હાથમાં રાખીને ચાલે છે 2 મીટર. અહીંયા આ રીતે ગરગડી પરથી દોરડું રાખીને એ 2 મીટર જેટલું ખસે છે. બંનેમાં અવસ્થા સરખી જ છે. 15 kg આ ચાલે છે 2 મીટર, આ પણ ચાલે છે 2 મીટર. છતાં અહીંયા કાર્ય કોનું વધારે? તો તમે જુઓ કે આ પહેલામાં આ વ્યક્તિ છે એ હાથમાં રાખે છે વસ્તુ, હા, પણ એનું વજન બળ ક્યાં હોવાનું? નીચે તરફ હોવાનું. વજન બળ ક્યાં હોવાનું? નીચે જ બળ. સ્થાનાંતર ક્યાં થાય છે? આગળની તરફ. સ્થાનાંતર આગળ તરફ, વજન બળ નીચે તરફ. તો આ કિસ્સામાં ખૂણો કેટલો થવાનો? પરસ્પર લંબ થવાનો. અને એનું રીઝન એ છે કે ચાલે છે આમ અને વજન બળ ક્યાં છે? નીચે તરફ. એટલે અહીંયા 90નો ખૂણો બને. તો હમણાં અગાઉના જે પ્રશ્નમાં લીધું એ પ્રમાણે કાર્ય W બરાબર FD cos થીટા, થીટા 90 એટલે કાર્ય શું થઈ જશે? ત્યાં 0 મળે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જ્યારે આ બીજી પરિસ્થિતિની અંદર એ આ દિશામાં બળ લગાડે છે, હા, ખેંચાણ બળ આ બાજુ છે, સ્થાનાંતર પણ એ જ દિશામાં થાય છે. અને આ સંજોગોમાં ઉર્ધ્વ દિશામાં તણાવ બળ હોવાનું. વ્યક્તિ જ્યારે દોરડા વડે ખેંચે છે તો બળ કઈ તરફ હોવાનું? ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ ખેંચે છે અને એના લીધે તણાવ બળ લાગે છે. તો સ્થાનાંતર કઈ રીતે થાય છે? ઉપર તરફ સ્થાનાંતર થાય છે. તો બળ ક્યાંથી લાગે છે? ભલે ખેંચતો હોય અહીંયાથી, પણ તણાવ બળ ક્યાં લાગે છે? ઉપર તરફ લાગે છે. અને એ સંદર્ભમાં જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં એનું સ્થાનાંતર થાય છે. અને એ સંજોગોમાં બંને એક જ દિશામાં થાય ત્યારે થીટા બરાબર 0 મળે. ત્યારે F અને D, F કેટલા ન્યૂટન આપેલું છે અહીંયા આપણે જો શોધી શકીએ. F બરાબર mg × D, m દળ છે 15, G 9.8 લઈએ, બરાબર. અને ડિસ્ટન્સ કેટલું છે? આ તો m 2 મીટર જેટલું ખસે છે ને, 2. અને પછી cos 0 એટલે 1. તો આનો જો ગુણાકાર કરવામાં આવે 15 × 9.8 એટલે આપણને મળશે F મળે. D ડિસ્ટન્સ 2, તો 294 જૂલ જેટલું કાર્ય થાય.
તો તમે જુઓ કે પ્રથમ કિસ્સામાં કાર્ય 0, 0નું રીઝન એ છે કે વજન બળ નીચે તરફ છે, બરાબર, અને એ આમ ગતિ કરે છે. જ્યારે અહીંયા પ્રયત્ન બળ એટલે તણાવ ઉપર તરફ છે અને સ્થાનાંતર પણ એ જ દિશામાં છે. આ રીતે આ જે બીજો જે કિસ્સો છે એમાં કાર્ય વધારે મળે. આઈ થિંક તમે આકૃતિને જરા સમજ્યા હશો. એના પછી ખરા ખોટાના સંદર્ભમાં કયું વિધાન સાચું છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. એમાં પહેલું તમે જુઓ, જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે, ઘટે કે અચળ રહે. તો આમાં કયું બળ કીધું છે? સંરક્ષી બળ કીધું છે. અને એનો મતલબ એ થાય કે કાર્ય થાય ત્યારે બળની દિશામાં ખસે, સ્થિતિ ઉર્જા હંમેશા કેવી થાય? એની ઘટે, બરાબર. બીજું, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ કાર્ય હંમેશા ઘર્ષણ થાય છે, ઘર્ષણના કારણે વિરુદ્ધ દિશામાં લાગે તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય. ઘર્ષણ બળ હંમેશા ગતિ કરતા પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે માટે ત્યાં ગતિ ઉર્જામાં ઘટાડો થાય. સી, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો બાહ્ય બળ પરના આંતરિક બળોના સમપ્રમાણમાં હોય છે. અહીંયા કેમ બાહ્ય બળ આપ્યું? કેમ કે અહીંયા વેગમાનમાં થતો ફેરફાર એ બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, અંદરનામાં નહીં. હા, તંત્ર પરના આંતરિક બળોનું પરિણામી બળ તો શૂન્ય જ હોય છે, કારણ કે એકબીજા પર અસર કરતા હોય છે. પણ ફેરફાર કોને કારણે થશે? બાહ્ય બળને કારણે. અને આ સંજોગોમાં ડેલ્ટા પી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય તો જ આપણે કહી શકીએ. તો અહીંયા બાહ્ય બળ આવે. ડી, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ. આપણે અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા છે સ્થિતિસ્થાપક સંઘાત કે અથડામણ, એટલે અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય, બરાબર. તો અહીંયા અસ્થિતિસ્થાપક સંઘાત કીધું છે. અથડામણ પછી બદલાતી નથી. તે કુલ ગતિ ઉર્જા, રેખીય વેગમાન અને બે પદાર્થોની બનેલી તંત્રની કુલ ઉર્જા છે. આ જ્યારે સમજવા પ્રયત્ન કરવાનો હોય ત્યારે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતનું માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ, બરાબર. આપણે અહીંયા ગઈકાલે મેં તમને વ્યાખ્યાઓ કીધી હતી. અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું કહેવાય? કે જે અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય, જે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય. કોનું? ગતિ ઉર્જાનું. એવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. અને એ ગતિ ઉર્જા જ્યારે કહીએ છીએ ત્યારે કુલ રેખીય વેગમાન અને બે પદાર્થોની તંત્રની કુલ ઉર્જા છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે જુદા જુદા પ્રશ્ન જે જવાબો છે એ આપણે અહીંયા ટીક કરવાના છે અને આગળ ફોલો કરવાના છે. તો અહીંયા કુલ ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન, બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા ઘટે છે. એના પછી વિધાન સાચું કે ખોટું? બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં, ચલો અહીંયા પાછું સ્થિતિસ્થાપક આવી ગયું તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સંરક્ષણ થાય ને. તો દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. અહીંયા તમે જુઓ વિધાન કેવું છે? ખોટું. કેમ? સ્થિતિસ્થાપક છે તો સ્થિતિસ્થાપક સંઘાતમાં કુલ ઉર્જા, હા, સ્થિતિસ્થાપકમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું આવે, દરેક પદાર્થનું નહીં. કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય એ શબ્દ અહીંયા લખેલા નથી. કુલ ઉર્જા એટલે કંઈ પણ, એનો ચોક્કસ નથી, માટે વિધાન ખોટું. બીજું, પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. ખોટું. કેમ કે તંત્ર પર બાહ્ય બળ લગાડીએ તો ઉર્જા વધે પણ ખરા અને ઉર્જા ઘટે પણ કરે. એવું તો થાય નહીં કે બળ વાપરીને કશું અંદર ના થતું હોય. તો ફેરફારને અવકાશ છે
પદાર્થની બંધ માર્ગની ગતિ દરમિયાન દરેક પ્રકારના બળ માટે કાર્ય કેવું હોય છે? શૂન્ય હોય છે. આ વિધાન સાચું છે. કોઈ પણ બંધ ગાળો તમે લો અને એ બંધ માટે હંમેશા આપણું જે વિધાન જે છે એ સંદર્ભમાં માત્ર સંરક્ષી બળો હોય, કેવા? માત્ર સંરક્ષી બળો હોય એ માટે જ વિધાન સાચું છે. બાકી વિધાન કેવું છે? આ ખોટું છે. પછી ડી, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. વિધાન કેવું છે? સાચું છે. તો પહેલાં 3 વિધાનો ખોટા છે અને ચોથું વિધાન છે તે સાચું છે. 2 બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? તો ના. કેમ? કારણ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. સ્થિતિસ્થાપક અથડામણ જ્યારે હોય ત્યારે બંને પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં આવે, અને તો ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. આમ બે અથડાય, એમ દડા આવે છે અને એ 2 દડા આમ અથડામણ અનુભવે ત્યારે ફેરફારને અવકાશ છે. માટે વિધાન અહીંયા ના આવે, ખોટું આવે. શું 2 બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? તો વિધાન છે આપણું હા. એના પછી અસ્થિતિસ્થાપક સંઘાત અથડામણ માટે એ અને બીનો જવાબ શું છે? તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય, જે આપણે વ્યાખ્યામાં જોયું હતું તે. જો 2 બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ કેવી કહેવાય? સ્થિતિસ્થાપક કહેવાય. અંતર આધારિત ન હોય તો એ કેવી હશે? અસ્થિતિસ્થાપક હશે. પછી આ એક MCQ છે 6.9. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. તે એક પરિમાણમાં અચળ પ્રગતિ ગતિ શરૂ કરે છે. ટી સમયનો મળતો પાવર કોના સંપ્રમાણમાં હોય છે? પાવર અહીંયા ટી. હવે આ પાવર ટી કઈ રીતે મળે? તમે જુઓ, અહીંયા હું તરફ સમજાવું તમને. આપણે અગાઉ જોયું હતું કે પાવર પી એટલે બળ ગુણ્યા વેગ. હવે અહીંયા આપણે એફ વેગને કરતા કરીએ આપણે, બરાબર. હવે વેગ બરાબર એટી પ્રવેગ ગુણ્યા, એટલે અથવા તો આપણે આમ કરીએ ને, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, બરાબર. હવે આ એ બરાબર વી અપોન ટી, તો વીને કરતા કરો તો વી બરાબર શું થશે? એટી. હવે બીજું સૂત્ર આપણે લઈએ, એફ બરાબર એમ એ, હે ને, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો એ બરાબર શું થઈ જાય? એફ અપોન એમ. આ પરિણામ અહીંયા મૂકો તો વેગ વી બરાબર એફ અપોન એમ, આ એની જગ્યાએ, ઇન્ટુ ટી. આ વી છે, આ અહીંયા મૂકીએ તો પાવર પી બરાબર એફ ઇન્ટુ વીની જગ્યાએ આપણે મૂકીએ એફ એમ ઇન્ટુ ટી. આ તો બધું અચળ છે, તો પાવર પી ચલે છે ટાઈમ ટી. અહીંયા ટી આવ્યો ને, તો પાવર પી ચલે છે ટી, એવું આપણે કહી શકીએ. હા, તો પાવર છે એ ટીના સમપ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ. એના પછી 10મો પ્રશ્ન, કે જેમાં એક પદાર્થ પર આ જ રીતે પાવરવાળો પ્રશ્ન છે. કોના સમપ્રમાણમાં હશે? તો T⁵ એના પછી 11મો પ્રશ્ન, ઝેડ અક્ષ પર ગતિ રાખવા માટે એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે એફની કિંમત આપી છે -I + 2J + 3K ન્યૂટન. હા, તો હવે કાર્ય બરાબર એફ ડોટ ડી. એફ કેટલું આપેલું છે? -I + 2J + 3K ઇન્ટુ કેટલું તમારે અહીંયા સ્થાનાંતર કરવું છે? ઝેડ અક્ષ પર 4 મીટર. એટલે શું આવે? ડિસ્ટન્સ કેટલું આવે? 4K. આ 4K ક્યાંથી આવ્યું? આ 4 મીટર. અને અહીંયા ઝેડ અક્ષ કીધી છે માટે 4K લખવું પડે. તો અહીંયા એફ ડોટ ડી એટલે -I + 2J + 3K ડોટ 4K. હવે આપણને ખબર છે ને, I ડોટ K 0, J ડોટ K 0, K ડોટ K 1. તો 3 ચોક 12 જૂલ જેટલું કાર્ય કરવું પડે. તો કેટલું કાર્ય થશે? 12 જૂલ જેટલું કાર્ય થશે અહીંયા. પછી એક બહુ મસ્ત પ્રશ્ન છે, આ યાદ રાખવાનો, તૈયાર બી કરી દેવાનો.
કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, પ્રોટોનનું દળ આપેલું છે, અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.60 × 10⁻19 જૂલ. શું કીધું છે અહીંયા? બંનેની ઝડપ એટલે ગતિ ઉર્જા લેવી પડે. તમે કોની ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જા આપણે શું શોધવું છે? કોની ઝડપ વધારે? તો હવે આ માટે તમે જો કોની ઝડપ વધારે, આપણે એ સંદર્ભમાં જવું છે, બંને ગતિ ઉર્જાનો ગુણોત્તર લઈએ. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને પ્રોટોનની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે ખબર છે ને? 1/2 mv². તો MEVE² છેદમાં 1/2 MPVP². એટલે પ્રોટોનનું દળ, પ્રોટોનનો વેગ, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોન, આ 1/2 તો ઉડી ગયું. હવે અહીંયા ME ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું છે, પ્રોટોનનું દળ આપેલું છે, વેગ આપેલા નથી. હા, બંનેની ઉર્જાઓ આપેલી છે. તો મારે VE²/VP² શોધવું છે. તો આ MP ક્યાં જશે? ઉપર. ME ક્યાં આવશે? આ બાજુ નીચે. તો હું લખું જો KEMP/KPMP બરાબર VE²/VP², એટલે ઇલેક્ટ્રોનનો વેગનો વર્ગ અને પ્રોટોનનો વેગનો વર્ગ. હવે અહીંયા કિંમત મૂકી દઉં. KE તો એની ગતિ ઉર્જા કેટલી આપેલી છે? અહીંયા ઇલેક્ટ્રોનની છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 10 ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ જૂલમાં 1.6 × 10⁻19 KE. પછી પ્રોટોનનું દળ આપેલું છે, પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 છેદમાં પ્રોટોન, અને એ પ્રોટોન માટે છે 100 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19, અને એનું દળ આપેલું છે 9.11 ગુણ્યા 10⁻31. આ તો બધા ઉડી જવાના છે. અને જો સાદુરૂપ જો આપવામાં આવે તો આ તો VE²/VP થયું. તો VE/VP કરું તો વર્ગમૂળમાં કિંમત તમારી થશે 16.7 ભાગ્યા 9.11 ગુણ્યા 10⁻2. તો તમે જવાબ કરો તો 13.5. આ શું સૂચવે છે? તો VE ઇલેક્ટ્રોનનો વેગ અને પ્રોટોનનો વેગનો ગુણોત્તર 1 કરતાં ઘણો વધારે આવે. એનો મતલબ એ થાય કે ઇલેક્ટ્રોનનો વેગ કેવો હશે? ઘણો વધારે હશે. કેટલા ગણો? પ્રોટોનના વેગ કરતાં એનો વેગ 13.5 ગણો વધારે હશે, એમ આપણે કહી શકીએ. તો આ રીતે નાના નાના પ્રશ્નો છે એ આપણે જરા અહીંયા જોવા પ્રયત્ન કર્યો. હવે આગળ કેટલાક 2 પ્રશ્નો જરા જોઈએ. બે મિલીમીટર ત્રિજ્યાનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. અહીંયા એક વરસાદનું ટીપું આપેલું છે અને એ નીચે તરફ આવે છે. એની ત્રિજ્યા આપણને આપી દીધી છે, 2 મિલીમીટર ત્રિજ્યા છે. બરાબર? ઓકે. હવે એ 2 મિલીમીટરની ત્રિજ્યા, એટલે લખું ત્રિજ્યા R બરાબર 2 મિલીમીટર, એટલે 2 ગુણ્યા 10⁻³ મીટર. કેટલી ઊંચાઈથી આવે છે? 500 મીટર ઊંચાઈથી એ નીચે તરફ આવે છે. તો ઊંચાઈ H બરાબર 500 મીટર. તો એની ઉર્જા, હા, તો હવે તમે જુઓ કે W બરાબર mgh. હવે m એટલે પેલું આપણું સૂત્ર ખબર છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ.
તો અહીંયા દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા આપણે રો કહીએ, વર્તુળનું કદનું સૂત્ર શું થાય? 4/3 પાય આર ઘન. બરાબર. ઓકે, હવે આ પરિણામ આપણે અહીંયા મૂકીએ, એમની જગ્યાએ દળ એટલે એમ. તો ઘનતા રો 4/3 પાય આર ઘન ઇન્ટુ જી ઇન્ટુ એચ. બધા જ મૂલ્યો આપેલા છે. પાણીની ઘનતા છે 10⁻³ ગુણ્યા 4/3. પાઈની કિંમત લઈએ 3.14. ત્રિજ્યા આર આપેલી છે, કેટલી છે? 2 ગુણ્યા 10⁻³ જીની કિંમત 9.8 અને કેટલી ઊંચાઈથી નીચે આવે છે? 500 મીટરથી ગુણ્યા 500. અને જો આનું જો સાદુરૂપ આપવામાં આવે તો લગભગ 0.082 જૂલ જેટલું કાર્ય થશે. એટલે આ વરસાદનું ટીપું ઉપરથી નીચે આવે ત્યારે 0.082 જૂલ જેટલી ઉર્જા એની હશે. હવે પ્રશ્નની અંદર એવું કીધું છે, એ વરસાદનું ટીપું મૂળ ઊંચાઈથી અડધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, એટલે મૂળ ઊંચાઈ કેટલી છે? 500. એની અડધી ઊંચાઈ કેટલી થાય? 250. બરાબર ને? તો એ સંજોગોમાં પ્રથમ અડધી ગતિ માટે રકમમાં તમે જો અહીંયા જે આપેલું છે પ્રમાણે ધીમે ધીમે જવાનું. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદી ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે. તો સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે એ શોધવું છે. અને છેલ્લે જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે એવું આપણે શોધવું છે. અહીંયા એક શબ્દ આવ્યો ટર્મિનલ વેગ. તો અહીંયા વરસાદનું ટીપું છે ને, વેગ વધે 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 એક સમય એવો આવે કે એનો વેગ અચળ થઈ જાય. શરૂઆતમાં વેગ વધી વધી વધીને અચળ થઈ જાય. એ વેગને ટર્મિનલ વેગ કહેવામાં આવે છે. આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ભણીશું, ટર્મિનલ વેગનું સૂત્ર આપણે તારવીશું. બરાબર. પણ હાલ આટલું રાખીએ કે વેગ વધી વધીને જ્યારે અચળ થઈ જાય એટલે ગતિ અવરોધક બળ જ્યારે નથી લાગતું, સમાસ અસર થાય છે, વેગ અચળ થઈ જાય, એ વેગ એટલે ટર્મિનલ વેગ. અને એ સંજોગોમાં પ્રથમ અડધી, હું લખું અહીંયા, પ્રથમ અડધી ગતિ માટે બુંદની ગતિ ઉર્જા માં ફેરફાર, બુંદની ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કે કહીએ, એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. પણ શરૂઆતમાં બુંદ કેવું હોય? સ્થિર હોય. તો એ સંજોગોમાં આ તો કેવું આવવાનું? 0 થઈ જવાનું. આને તો આ મૂલ્ય કેવું આવશે? 0. કારણ કે V0 કેવા આવશે? 0. હવે 1/2 એમ એટલે આપણે લખેલું છે, જુઓ 1/2 એટલે રો 4/3 પાય આર ઘન ઇન્ટુ વેગનો વર્ગ. હવે આ જ્યારે આપણે ઓકે અહીંયા લખ્યું હતું ને, વેગ કેટલો મળે છે? અહીંયા 10નો વર્ગ એટલે 100. એટલે 1/2 પાણીની ઘનતા એટલે 10⁻³ 4/3 પાઈ 3.14 ત્રિજ્યા આર ઉપર લખેલી છે 2 ગુણ્યા 10⁻³ અને અહીંયા 10નો વર્ગ. તો અહીંયા જો સાદુરૂપ આપવામાં આવે પ્રથમ અડધા માટે તો 0.00167 જૂલ જેટલું પ્રથમ અડધા માટે કાર્ય થાય. એટલે પ્રથમ જે અડધું આટલું એ દરમિયાન કાર્ય કેટલું થાય? 0.00167 જૂલ જેટલું કાર્ય થાય છે. હવે છેલ્લે સમગ્ર ગતિ કરતા એ ચેક નીચે આવે ત્યારે કુલ કાર્ય W બરાબર mgh. અને એ સંદર્ભમાં સમગ્ર નેક્સ્ટ પોઈન્ટ, સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ
બળ વડે થતું કાર્ય, એટલે આની સ્થિતિ ઉર્જા થઈ ગઈ mgh. m 3.35 ગુણ્યા 10⁻³ g 9.8 અને ઊંચાઈ કેટલી છે 500 છે. હવે એ 500 જ્યારે આવે છે ત્યારે એનો જવાબ આપણો આવશે 0.16415 જૂલ. આ જવાબ તમારે ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરી દેવાના. ઓકે, તો હવે અવરોધક બળે વડે થતું કાર્ય માટે શું કરવાનું? આ જે કાર્ય છે 0.167 બરાબર, એમાંથી આ કાર્ય જે છે શું કરશું આપણે? બાદ કરીશું. બરાબર, તો આપણો માગ્યા મુજબનો જવાબ આવશે. તેથી અવરોધક બળ વડે કાર્ય બરાબર 0.167 માઇનસ 0.16415 અને એમાં જવાબ કેવો આવશે? માઇનસ જ આવશે. કંઈક આ મૂલ્ય વધારે છે. 160 કહો તો પણ ચાલે, એટલા નજીક જૂલ જેટલું જવાબ છે, જવાબ આપણો આવશે. તો આ રીતે અહીંયા કેટલાક પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કર્યા. બાકીનું નેક્સ્ટ ટાઈમ લઈશું. આભાર.